સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે આવેલ કચ્છના આહિર સમાજના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવતા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ અરજણભાઈ જોટવા આજરોજ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન માટે કચ્છ આહિર સમાજના વિદ્યાર્થીઓ દરેક ખાતાકીય પરીક્ષા તેમજ અન્ય પરીક્ષામાં આગળ વધે તેવી પ્રાર્થના રાખેલ, જે આજે આહિર સમાજ મોટા પ્રમાણમાં સોમનાથ મંદિરે દર્શન માટે આવેલ, જે અંતર્ગત આમંત્રિત આહિર સમાજના હીરાભાઈ અરજણભાઈ જોટવા દ્વારા શુભેચ્છા સંદેશ સાથે તેઓ શિક્ષણમાં તેમજ અન્ય પરીક્ષામાં સફળતા મેળવે તેવી હાર્દિક શુભકામના હીરાભાઈ જોટવા દ્વારા પાઠવેલ હોવાની વિગત પત્રકાર યોગેશ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોનુ યોગેશ સતીકુંવર વિરાવળ। ઓકે, રોલ આપનો પરિચય। હીરાભાઈ જોટવા આજ રોજ કચ્છથી આહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે, દરેક ખાતાકીય પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા, એના આશીર્વાદ લીધા, કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ, હજુ રિઝલ્ટ બાકી છે, જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યો હતો, તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો।